રાજ્યમાં આજે વિજયાદશમીને લઈ ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો કરવામાં આવ્યા છે। ઠેર ઠેર અસત્ય પર સત્યનો વિજયના રૂપી રાવણનું દહન કરવામાં આવશે। ત્યારે મોટા મેદાનોમાં રાવણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવશે। શ્રી રામના બાણથી રાવણના પુતળાનું દહન થશે। ત્યારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ માટેના ખાસ આયોજનો થયા છે। દશેરાનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે આજે રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। છેલ્લા એક અઠવાડિયાથી તમામ જગ્યાઓ ઉપર રાવણનું પુતળું બનાવવાની તૈયારીઓ થઈ રહી હતી અને હવે લોકો ત્યાં પહોંચી ગયા છે। તમામ મેદાનો ખાતે પહોંચી ગયા છે। ટૂંક જ સમયમાં રાવણ દહન શરૂ કરવામાં આવશે। જો સુરતની વાત કરવામાં આવે તો સુરત ખાતે હાલ જ રાવણ દહન કાર્યક્રમ પૂરો થયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ પૂર્ણ થયો છે। ત્યારે અમદાવાદ, રાજકોટ અને ભાવનગર જઈશું સીધા, કે જ્યાં હવે ટૂંક જ સમયમાં રાવણ દહનનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। સૌથી પહેલાં આપણે વાત કરીશું અમદાવાદની। મૌલિક, આપની પાસે આવવા માંગીશ। ત્યાં ટૂંક જ સમયમાં હવે રાવણ દહન કાર્યક્રમ શરૂ થશે। કયા પ્રકારની તૈયારીઓ લોકો એકઠા થવા માંડ્યા છે? મૌલિક। બિલકુલ જે રીતે વિજયાદશમી છે અને આજે રાવણ દહનનો કાર્યક્રમ છે તે ભાડજ ઇસ્કોન મંદિર છે ત્યાં યોજાઈ રહ્યો છે। દર વર્ષે ભાડજ ઇસ્કોન મંદિર છે ત્યાં રાવણ દહનનો કાર્યક્રમ તેમજ રામલીલાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે। ત્યારે અહીંયા જે રીતે જોઈ શકાય છે તેમ અલગ અલગ 3 જે પૂતળા છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા છે તેનું દહન છે તે કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તો છે તે રાવણ દહનને નિહાળવા માટે પહોંચ્યા છે। રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન રામલીલાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। લગભગ 60 ફૂટ ઊંચો જે રાવણ છે તે બનાવવામાં આવ્યો છે અને 60 ફૂટ ઊંચા રાવણનું દહન છે તે કરાશે। ત્યારે દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો આ દિવસ, અને ત્યારે આ રીતે જે ભાડજ મંદિર છે ત્યાં તૈયારીઓ છે તે પૂર્ણ કરાઈ છે અને થોડી જ વારમાં રાવણ દહન છે તે કરવામાં આવશે। જી મૌલિક, આપ જોડાયેલા રહેજો। અમદાવાદથી આપણે સીધા જઈશું ભાવનગર, જ્યાં અલ્પેશ જોડાયા છે આપણી સાથે। અલ્પેશ, આપની પાસેથી જાણવા માંગુ છું, આપની પાછળ ઘણા લોકો દેખાઈ રહ્યા છે, એટલે કે હવે ધીરે ધીરે લોકો આવવા માંડ્યા છે। કેટલો સમય છે હવે રાવણ દહન થવામાં? અલ્પેશ। જે ચોક્કસની વાત કરીએ તો ભાવનગરમાં છે 2 જગ્યાઓ પર જે રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં એક પરંપરાગત રીતે જવાહર મેદાન અને ચિત્રા માર્કેટની યાર્ડ ખાતે કરવામાં આવે છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, પબ્લિક છે તે જે જવાહર મેદાન છે ત્યાં રાવણ દહન કાર્યક્રમ પૂર્ણ થયો છે, ત્યારે ભાવનગર શહેરના ચિત્રા માર્કેટની યાર્ડ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં અહીંયા રાવણ દહન નિહાળવા માટે ઉમટી પડ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો બ્રજરંગ વિકાસ સમિતિ અને વાઘાણીના પ્રેરિત જે રાવણ દહન કાર્યક્રમ છે તે અહીંયા ચિત્રા માર્કેટ આજે રાવણ દહન કાર્યક્રમ થોડી જ વારમાં આ કાર્યક્રમ છે તેને રાવણ દહન કરવામાં આવશે, જેમાં મેઘનાદ, રાવણ અને સહિતના જે પુતળા છે તેને આતિશબાજી સાથે, ભવ્ય આતિશબાજી સાથે દહન કરવામાં આવશે। નાના બાળકો સાથે, વડીલો સાથે જી અલ્પેશ, આપ પણ જોડાયેલા રહેજો। આપણે જઈશું સીધા રાજકોટ, કે જ્યાંથી આપણી સાથે રવિ જોડાયા છે। અલ્પેશની સાથે હાલ આપણે વાતો કરી, હવે જોડાઈશું રવિની સાથે, કે જે રાજકોટથી આપણી સાથે જોડાયા છે। રવિ, આપની પાસેથી જાણવા માંગુ છું, કયા પ્રકારનું આયોજન? રવિ। કાર્યક્રમ અહંકાર, અસ્મિતા અને અહંકારનો પ્રતિક રાક્ષસ દહન કરીને આપણે સંદેશ આપીએ કે સત્ય, ધર્મ અને ન્યાય હંમેશા અસત્ય, અધર્મ અને અહંકાર પર વિજય મેળવે છે। તો ચાલો જી જરૂરથી જણાવી દઉં, આજે જે વિજયાદશમીનો તહેવાર હોય છે તે ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે। જે અસત્યની માથે સત્યની જે કુંભકર્ણની જે પ્રતિમા છે જે 45 ફૂટની રાખવામાં આવી છે, થોડી જ ક્ષણોમાં તે પુતળાઓનું દહન કરવામાં આવશે। તેના માટે પૂરતી તૈયારીઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે લોકોમાં જોમ અને જુસ્સો આવે તેના માટે અહીંયા કરતબ ઉભો રાખવામાં આવતા હોય છે। કરતબ જે લોકો કરતા હોય છે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના કરતબો કરતા હોય છે। શું નામ આપનું? થંભા સોલંકી।
વાત કરીએ અહીંયા આપે કરતબો કર્યા, શું વાત છે, કોણ કોણ જોડાય તું કરતબોમાં? મારે ક્લાસીસ છે તે ક્લાસીસના મારા સ્ટુડન્ટ જ છે, એ લોકો કરતબમાં જોડાયેલા હતા. કયા કયા કરતબો આપે અહીં કર્યા હતા? લાકડીબાજી, તલવારબાજી, ભાલો, સુરુલ, ચક્ર, ઘોડો, એ બધા શિવકાલીન યુદ્ધ પદ્ધતિના 8 શસ્ત્રોનું પરફોર્મન્સ અમે કર્યું હતું. આ કરતબો કરવા પાછળનું કારણ શું હોય છે, શું એમાંથી શીખવાનું હોય છે? કે અત્યારની જનરેશનને બધા ડાન્સ, સ્કેટિંગ, બધી જાતના ક્લાસ કરે છે, ગરબાના બધા, પણ હવે આ કળિયુગમાં શસ્ત્રના ક્લાસ પણ કરવા જરૂરી છે. સેલ્ફ ડિફેન્સ માટે હવે જરૂરી થઈ ગયા છે બધા શસ્ત્રોને, એટલે બાળકોમાં એક અવેરનેસ ઊભી થાય. અને બીજી વસ્તુ કે બાળકો ઘરે મોબાઈલ પણ લેતા ઓછા થાય, કે જેવી રીતના શસ્ત્રના જે ક્લાસીસ અમારા આવતા હોય, મને વ્યૂ મળે છે કે ઘરે બાળક જે મોબાઈલ જોતો હોય એ પણ ટાઈમ ઘટે છે, ઘરે પ્રેક્ટિસ કરે છે. એટલે અત્યારના બાળકોને આ શસ્ત્ર માટે પણ ટ્રેનિંગ ખાસ લેવી જ જોઈએ. કરતબ કરતા હોય ત્યારે કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ? નહીં, કરતબ કરતો હોય ત્યારે તકેદારી એ જ રાખવાની, જ્યારે આગનું કરતબ કરતા હોય ત્યારે કે અમે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ નથી કરતા અને થોડું ધ્યાન રાખીને કરીએ એટલે કંઈ વાંધો આવતો નથી. યુવતીઓ પણ તરુણીઓ પણ જોડાણી છે, તેમની પાસેથી જ જાણવાનું. તમે શું નામ તમારું? વાઢિયા દેવાંશીબા. દેવાંશીબા, કેટલા સમય તમે આ કરતબની પ્રેક્ટિસ કરો છો અને આજે તમે કયા કરતબ કર્યા હતા? અમે તો શું કહેવાય થોડાક દિવસમાં પ્રેક્ટિસ બધું પૂરું થઈ ગયું હતું અને આજે અમે તલવાર, ભાલો, સુરુલ, લાઠીબાજી એવા બધા અલગ અલગ કરતબો હતા. અન્ય બહેન પણ આપણી સાથે જોડાય છે. શું નામ બેન આપનું? તપસ્યાબા. તપસ્યાબા, આજે આપ કરતબ કર્યા, કયા કયા કરતબ કર્યા તમે? આજે મેં ખાલી તલવાર કરી. તલવાર કેટલી પ્રેક્ટિસ કરી હોય છે? આની કાંઈક બે કલાક જેટલી કરી છે. અન્ય બહેન પણ આપણી સાથે. શું નામ બેન આપનું? કણવી ચાવડા. બેન, આ કયા કરતબો તમે કર્યા હતા? મેં તલવાર, સુરુલ, ચોક્સ, કરાટે. તો આ બહેનો હતા જે માસ્ટરની ટ્રેનિંગ લઈ અને કરતબો કર્યા હતા અને અહીં કરતબ દેખાડી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે. થોડી ક્ષણોમાં અહીં જે રાવણ પૂતળા દહન કરવામાં આવશે, સાથે સાથે જો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત, સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ અહીં ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં લોકો આ રાવણનું આ પૂતળા દહન છે તે જોવા માટે અહીં આવ્યા છે. અસત્યની માથે સત્યની જીત છે તેને લઈ આ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. રવિ, મૌલિક અને અલ્પેશ, તમામ માહિતી આપવા બદલ